અને કાઠી ડાયરો બેઠો હતો અને એમાં ઓગડ બાપુના નાના કારે જે ડાયરો ભેળો થયેલો ટૂંકમાં વાત યાદ આવી એટલે શક્તિની જે તાકાત છે જ્યારે જ્યારે અભિમાન આવ્યું ત્યારે શક્તિ એને જગતના ચોકમાં હેઠા નાખી દીધા છે અને એમાં એક ખૂણામાં એક કદાવર જેને કહેવાય મજબૂત કાઠી બેઠો છે અને એનું નામ હતું દેવાયત વાંક. આખો પ્રસંગ તો વાત તો જબરી છે પણ એક પછી એક કાઠી બીજા આવી અને એને થોડું જોઈએ એના કરતા વધારે મામા ઓલું કરે. આવું આપણે સમાજમાં ખરેખર ન થવું જોઈએ પણ ક્યાંક ક્યાંક એવું થાય ત્યારે આવી વાતો બની જતી હોય છે. એક દરબારે આવી અને કીધું આપા દેવાય જો તમારા માટે હું બજરનું પડહલું લઈ આવ્યો છું અને આ બળજર તમે પીવો તો તમને મોજના તોરા છૂટી જાય. હજી બજર દિન પાછો અટે બીજો કાઠી આવ્યો આ ઓકો ગંગા જમનાના હોનાના તારથી મટેલો તમારા હાથું લઈ આવ્યો છું અને આ ઓકા તમારે મોજના તોરા છૂટી જાય. આમ હટે ત્રીજો લ્યો આ ઊંડની દળી છે તમારી ઘોડી માથે મસરૂ જેવી થઈ પડશે હો બાપુ આપ દેવાય આપા. અને એમાં હોનાની વેઢ પહેરેલી આંગળીઓ મૂછ અને દાઢીના ખાતરા ઉપર ફરે છે અને દેવાય પાંક નામનો કાઠી દરબાર બેઠો છે. મરક 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 હે છે બધાય કાઠીઓ છે મારાથી બીવે છે પણ નાયતમાં તો અરબોપતિ હોય તો ભલે અને એકવી કોઈ જમી હોય ને 7-8-10 વેહું રાખી અને નેહડામાં રહેતો હોય કાઠી તોય ભલે એ બધા હરખા હોવા જોઈએ. આ મોટો ના નાનો એવું ન હોવું જોઈએ પણ એના મનમાં એવું થયેલું અને એમાં લાખાવાળા કરી અને દરબાર ખૂણામાં બેઠેલો પણ મરદનો ફાડ્યો ભાઈ એનાથી રહેવાનું નહીં કે કાઠી દાયરામાં આવી બધી ભાટાયું કેતું ને આવી ગઈ છે પણ તા તો દાયરામાં શબ્દ એક નવસરે મેદની શબ્દ હોપ પડી ગયો ભાઈઓ હોપ પડી ગયો. હો 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 ગજબ થવાનો છે. ધીરા 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 આપા લાખા ધીરા હજી તમારું લાખા પાદર છે એ દેવાજ બાપાના ડાબાના ઘોડા નીચે નથી આવ્યું. દેવાજ આપાની આંખ આપા દેવાજની આંખ કરડી થાય એનું ગામ 3 દીમાં ટીંબો બને કે ગામ ટીંબો થાય જે થાય પણ કાઠીના દીકરા બધા હરકતા તો કોણ ઊંચા અવાજમાં બોલે છે મૂછના કાતરામાંથી હાથ નાખતો નાખતો ઈ ગુંદાળાના આપો દેવાજ બોલ્યા એટલે કીધું કે ઈ તો હું લાખો વાળો લાખા પાદર અને ભાઈ આપણે કાઠી દરબાર તો નાનો હોય કે મોટો હોય સંપત્તિમાં કદાચ એવું હોય પણ આ દાયરો બધો હરખો આમાં કઈ આપણે આમાં તમને જ ન ગમવું જોઈએ. જો ડાયા માણસ તમે હો તો તમને જ ન ગમવું જોઈએ કે આવું ન કરાય બધા હરખા એકને હાવ માન દેવું આટલું બધું કરવું આ બધું બરાબર છે. અને આટલી વાત કરી તો કહુંબાની જે અંજળી ભરી હતી બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે બનરાજકો. મૂર્ખ જો પીએ તો અનાજુ કી મોટ મારે અને ગધા જો પીવે તો મારે ગજરાજકો. ત્રિયા જો પીવે તો ઉઠી થાય કાજકો. કહે કવિ શિવ સંગ કસું બાકો એસો રંગ પીવે ચીડિયા જો પીવે તો માર દેવે પાજકો. એવો કહુંબો જેને કહેવાય અમલ અટંકા નવ લિયા રણ મે ધર્યો ને રોસ સર પે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પોસ. અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય નશો એને કરાય જેનું જિલ્લામાં કે તાલુકામાં અમલ હાલતું હોય જેનું ઘરમાં નો હાલતું હોય ને એને ઉંદર મારવાની પીર હુઈ જવાય ખૂણામાં. અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય લુખું ભોજન નાર કબાર જા તાકો અમલ નાય. અમલડા રજપૂતડા જગ મે અમલ કરંત બિના અમલડા રજપૂતડા નાહક નામ ભરત. આમ કહું મારી અંજળી આમ કરીને આમ ઢોળી નાખી કે હવે હું જોઈ લે લાખા પાદર ને આખી વાત જબરી હું ટૂંકમાં કહું છું કે હું કાઠીનો દીકરો છું પાણીનો કળીસો લઈને પાદરમાં ન ઉભો રહું તો હુરજનો સરદાર ન કહેવાય પણ તા તો ડાયરો બધો થઈ ગયો ગજબ કર્યો. હા ગજબ કર્યો. અરે એ તો છોકરું કહેવાય આપો લાખો તો છોકરું કહેવાય આપા દેવાય તેનું કાંઈ ઓલું ન લગાડાય આમ ને તેમને જે કાંઈ વાત બની છે ટૂંકમાં વાત કરું આપને નહીં ઘેરે વહી આવ્યા ગામને વાત કરી કે ભારે કરી આમ થોડુંક અઘરું તો થયું પણ આપણે નાયતમાં તો બધા હરખાના એટલી બધી ભાટાયું કાંઈ આપણા કાઠિયું કરે એક ઊંડની દળી દેવા જાય ને એક હોના મટેલો હુકો દેવા જાય ને એક પડહલું બજરનું દેવા જાય ને આમ કાતરા કરે ને આમ જોવે ને એટલે હું કઈ આપણે બધા કાઠીના દીકરા બધા હરખા હોય. અને ટૂંકમાં વાત કરું મિત્રો શક્તિની વાત આવી છે જ્યારે જ્યારે અભિમાન આવ્યું છે સંપત્તિ આવે બધું આવે માણસ છે એ સરળ થતો જાય. આંબો હોય ને આંબો એમાં હિયાળો આવે ને બરાબર કેરીયું લાગે એટલે ચારે બાજુ ટેકા માટે મુકાવા ભાંગી જાય પણ ગાંડા બાવળને ગમે એટલા ફરડા આવે કોઈથી ભેળું ટેકા મેલો ન ભાંગી જાય. હા એટલે એને મૂકવાય ન પડે પણ બન્યું એવું
એક દી 2 દી 5 દી 15 દી પછી તો લાખાવાળો વિચાર કરે છે કે આવશે 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 આવશે. પછી એમ થયું કે કદાચ ભૂલી ગયા છે, વાત મગજમાંથી નીકળી. ક્યાંય બહાર ગામ જાય આપો લાખો, એટલે લાખાવાળો બહાર ગામ જાય એટલે સાંજે ગમે ત્યાંથી ઘેરે ફૂગી આવે. આવું 6 મહિના આવેલું, 6 મહિના 6 મહિના થઈ ગયા. એટલે પછી એમ થયું કે હવે ન આવે ને એમાં પાછો ચલાળા કઈ કોકનું સમાધાન કરવાની વાત ના. ડાયો માણસ એટલે લાખાવાળાને બોલાવેલા અને ચલાળા ડાયરેક્ટ ભાઈ હવે આપો દેવા જ બધું ભૂલી ગયા છે ને એવું કાંઈ થોડું આવે ને હવે તો એ ગુંદાળામાં છે ક્યાંય છે એવું કાંઈ હોય નહીં. એ તાણ કરીને રોકી દીધા. કુદરતને કરવું આ બાજુ રોકાણા. તે દિવસ 6 મહિના પછી દેવા વાંક નીકળ્યા, પોતાની સેલ તૈયાર કરી અને લાખાપદર જેવું રૂડું ગામ, સ્વર્ગ જેવું ગામડું સાહેબ. અને ઈ શેલ નદી ભેખડ્યું, ઈ વડલા, ઈ ઝીણી 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 ધીરે 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 નાના નાના ઝરણા અને નદીઓ શેલ નદીમાં ભર્યા ધોળ્યા જતા હોય. રૂડા ઝરણા છે ઈ ધોળ્યા જતા હોય. જાણે પાતાળ લોકની નાગણીઓ રમવા નીકળી હોય એવું અંતરિક્ષમાંથી જોવો તો લાગે એવું હોય. વચ્ચે રૂડું નાનકડું ગામ લાખાપદર અને એની માથે ત્રાટકા. ટૂંકમાં વાત કરું તો ગામે આખી તૈયારી કરી લડી લેવા હામા થયા, પણ એ તૈયારી કરીને આવ્યો એટલે કેવી રીતે એને જીતી શકાય. અને ગામને બધા લૂંટવા માટે આવ્યા. અને એમાં લાખાવાળાની ડેલી આપો દેવા પોતે આવ્યો છે. ઘોડાની માથે સવાર થઈ અને આવ્યો. ડેલી આવી ઘોડામાંથી ઉતરીને અવાજ કર્યો કે આપો દેવા આવીને કહે છે લાખાવાળા બારો નિહાર બાપ, બારો નિહાર, બારો નિહાર. કહેતો તો પાણીનો કળશો લઈને ઉભો રહીને મહેમાન ગતિ કરી. વાતું તો ગમે એ કરી હગે, દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર, પણ યુદ્ધ જાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. હબાકા બોલે તઈ ખબર પડે માટી કોને કહેવાય. ધણીનાટ્યું બોલે તઈ ખબર પડે કે હવે કા થાય છે કે ગોટો વળી જાય છે. અને એમાં એક અવાજ, 2 અવાજ ડેલીમાં દાખલ થયા એટલે કાઠિયાણીએ કીધું દરબાર આપા દેવાત બહુ અધીરા થાવમાં, કાઠી ઘરે નથી નકર ગામના પાદરમાં મેં હામો મહેમાન ગતિ કરાવવા માટે હામો આવ્યો હોય હો. એવું છે કે આ ઓરડામાં કાઠિયાણી ઉભા છે. પણ 13 વર્ષની દીકરીઓ હીરબાઈ, 13 વર્ષની ઉંમર હતી કાઠિયાણીની. તાકાત છે સાહેબ. અમુક કોઈ બધું અંદરથી આવે છે સાહેબ. ઈ 13 વર્ષની જગદંબા જેવી દીકરી ઓહરીને થાંભલી પકડીને ઊભી છે. માં કહે છે કે બેટા અંદર વઈ આવ, બેટા અંદર વઈ આવ, ગામ લૂંટવા આવ્યા, બેટા અંદર વઈ આવ. પણ જાણે ચોટીલાના ડુંગર માથેથી ચંડમુંડને ચપટીમાં ચોળવા માટે ચામુંડા ઉતર્યો એવું ધીરું 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 હજી રૂપ થતું જાય છે. થાર 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 શરીર થોડું ધીરું ધીરું વીરતામાં જાણે ધ્રુજતું જાય છે. અને એમાં આટો મારી ઘેરે નથી એમ ને આપો લાખો એને કહેજે આ હારામાં હારો વસેરો છે, ઘોડો છે એ છોડી જાઉં. વસેરો છોડવા ગયા પણ જ્યારે આપણને બહુ અભિમાન આંટીએ વળી જાય, કાંધે અભિમાન ચડે ને પછી ઘણી વગર બુદ્ધિ કામ નથી કરતી ને હાથમાં જ તરવાર હતી. તરવારનો ઝાટકો મારે અને ઘોડાનું દોરી કાપી નાખે લગામની તો ઘોડો તોય દોરાઈ જાય ને ઘોડો. પણ નીચે આમ એક બાજુ તરવારનો ભાલો મૂકી નીચે બેહી અને આપો દેવા માં એ આમ ઘોડાને ગાંઠ છૂટતી નથી છોડવા માટે ગયા. એ આમ ગાંઠ છોડવા જાય પણ તાતો ઘોરનાથ ભવ ઘાટ થાટ ભાઈ ગસુર સુથાર થાર રમને ચોર જાટ રાટ ધાર બાટ ગેસ્ટ હર લો ખડકર લાટ કાટ દાદ સ્કોટ કસ ટુંડિયા કરન તાટ હાટ ચામુંડા જેમ આવ્યું હોય એમ આમ જે ભાલો આપા દેવાતનો પીડ્યો તો ઈ ભાલા ફાલા કરતો ઉપાડી અને ચામુંડાની જેમ દોડ દીએ એમ ફાલા કરતો ભાલાનો ઘા કર્યો. પણ ઘા કરતા ની હારે તો આપા દેવાતના વાહામાંથી ઘોરો ધ્રાપ કરતો ધરતીની માથે ધરબી દીધો. ઈ આમ નજર ન પડી ઈ ભાલાને ધરબી દીધો, તરવાર લીધી, માથું કાપ્યું, બીજો ઘા કર્યો અને એટલું કીધું કે કાઠીનો દીકરો થઈ અને તું અહીંયા કાઠીના આંગણામાંથી ઘોડું છોડવા આવ્યો તો અમે કાંઈ મરી નથી ગયું હજી. કાઠિયાણીઓ માથું કાપી નાખ્યું, કોથળામાં લાશ આખી ભરી લીધી. ટૂંકમાં વાત કરું તો અને કોથળો ભર્યો અને કોથળામાં લાશ ભરી રાખી અને પછી આ બાજુ ચલાળાથી આપો લાખો આવે છે, લાખાવાળો આવે છે અને ગામના પાદરમાં ખબર પડી કે ગામને લૂંટવા માટે આપો દેવા ત્રાટકા હતા અને એ તો વયા ગયા બધા એમના માણસો તો. પણ માણા ભેળું દીકરીએ કહેવરાયું કે આપો આવે મારા બાપુ આવે તો એને એટલો સંદેશો દેજો કે મને ઓરડે મળી જાય, એમને ન જાય. વાર કરીને જવું હોય, આપા દેવા સામે લડવા જવું હોય તો મને મળી જાય, એમને ન વયા જાય. સમાચાર દીધા ગામના પાદરમાં. લાખાવાળાને ધ્રાસકો પડી ગયો, મારું મોત ન બગડ્યું હોય. દીકરી મારી હીરબાઈ, મારી 13 વર્ષની દીકરી મને સંદેશો મોકલે, મારું મોત ન બગડ્યો એવો અંદરથી એમ થાય છે.
મારું મોત ન બગડે શું થયું હોય છે એ ઉતાવળી ઘોડલીએ આવી અને લાખાવાળા છે એ ફળિયામાં આવે. ફળિયામાં આવે એટલે દીકરી ઊભી છે અને દીકરી છે એ ઊભી હતી. એમાં આવી અને પૂછ્યું બેટા કેમ છે, હું છે, કેમ મને બોલાવ્યો? અંદર ફાળ પડી ગઈ. દીકરી મને કેમ બોલાવે છે કે દેવાત આપા દેવાતની વારની વાહે મારા બાપુ જાય પણ એની પહેલા મને મળતા જાય. તો દીકરી આવું કેમ કહે? એટલે આવ્યા. દીકરી બેટા બોલ જટ શું છે? કે બીજું કાંઈ નહીં, મળવા એટલે બોલાવ્યા છે કે વાર ભલે વહી ગઈ પણ વાર હાવ ઠાલી નથી ગઈ. મેં એક જણાને આ રોકી રાખ્યો છે હો, પણ રોકી રાખ્યો એમ કીધું. હે દીકરી એવું છે? ઓહો ક્યાં છે? તો કે આ કોથળામાં જુઓ. આમ કરીને આમ જોયું તો મોઢું બોલ્યું આ તો આપો દેવા વાંક છે, આપો દેવા વાંક. શાબાશ મારી દીકરી. દુનિયા વાતો કરતી હતી લાખાવાળાને દીકરો એ કોઈ નથી, એક જ દીકરી છે. પણ દીકરી નહીં, તું તો મારો દીકરો છો, મારો હુરજ છો, મારી લાગણી રાખણ હાર છો. તું મારો હુરજ છો, મારો દીકરો છો. અને ઈ તેદી પોરહના પલ્લા છૂટી ગયા એને. અને એટલું કીધું હે અભિમાનમાં બાપ કાઢી આપા દેવા. અભિમાનમાં એટલો બધો તું આંધળો થઈ ગયો તો કે તને એટલું યાદ ન આવ્યું કે ઘોડી છોડવા ન જવાય, એને ઝાટકો મારીને કાપી દોરડું અને પછી દોરી લેવાની હોય. કહેવાનો મારો અર્થ ઈ છે કે જગદંબા આવે ખરી, તૂઠી દિયા દીકરા અને રૂઠી દિયા રાજ. એટલે